નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના ભોલાવમાં ચાલી રહેલ ગટરની કામગીરી સામે સ્થાનિકોનો વિરોધ. ભોલાવ ગ્રામ પંચાયત હાયના નારા લગાવ્યા. કામ બંધ કરી મામલો ઉચ્ચ અધિકારી સમક્ષ. જુગારીઓને પકડવા આમોદ પોલીસે અનોખો કિમિયો અજમાવ્યો. ખેડૂતો બની આછોદના જુગારધામ ઉપર રેડ કરી. આમોદ પોલીસે 2,49,040 મુદ્દામાલ સાથે 12 જુગારિયાઓને દબોચી લીધા. જંબુસર નગરપાલિકા એક્શન મોડમાં. રખડતા ઢોરો ઉપર દવાઈ બોલાવી. નગરપાલિકા દ્વારા 4 જેટલા પશુને પકડી લેવામાં આવ્યા. ભરૂચ મનરેગા કૌભાંડ. પોલીસે ઝડપેલા 4 આરોપીઓના 1 દિવસના રિમાન્ડ. પોલીસે 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. ભરૂચના ભોલાવમાં ચાલી રહેલ ગટરની કામગીરી સામે નારાયણ એવન્યુ સહિતની સોસાયટીના રહીશોએ વિરોધ નોંધાવી કામગીરી અટકાવી દીધા મામલો ઉચ્ચ અધિકારી સમક્ષ પહોંચ્યો છે. ભરૂચની ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા ગટરની કામગીરી ચાલી રહી છે, જે સામે નારાયણ એવન્યુ સોસાયટી સહિત અન્ય સોસાયટીના રહીશો એકત્રિત થઈ હાયના સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કરતા મામલો ગરમાયો હતો, જેના પગલે પોલીસ પણ દોડી આવી હતી. સોસાયટીના રહીશો તેઓને ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા વિશ્વાસમાં લીધા વિના મનમાની કરી ગટર લાઇનનું ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે આ ગટરના કારણે તેઓના ઘરમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાશે તેમ જણાવી રહ્યા હતા. રહીશોમાં વિરોધના પગલે ભોલાવ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પણ દોડી આવ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે આ વિકાસનું કામ છે અને દરેક જણ ટેક્સ ભરે છે, એટલે અમારે પાણી ગટરની સુવિધા આપવી પડે. આ લોકોએ પહેલા ગટરની માંગણી કરી હતી અને હવે આ મંજૂર થયા બાદ ના કહે છે, તેથી દરેક વ્યક્તિ સહકાર આપે તે જરૂરી છે. રહીશોના વિરોધના પગલે ગટરની કામગીરી બંધ કરાતા સમગ્ર મામલો જિલ્લા વિકાસ અધિકારીની કચેરીએ પહોંચ્યો હતો, જેઓના સ્થળ નિરીક્ષણ અને નિર્ણય બાદ પુનઃ કામગીરી શરૂ કરવામાં આવનાર છે. ત્યારે રહીશોની સમસ્યાનું નિવારણ કઈ રીતે કરવામાં આવે છે તે જોવું રહ્યું. અમારે સોસાયટીમાં આજે કેટલા વર્ષોથી પાણીનો પ્રોબ્લેમ છે ગટરનું, કે આ લોકો કોઈ સોલ્વ કરતું નથી. ભોલા પંચાયતના કોઈ પણ સભ્યો આવીને ઊભા, જ્યારે ઇલેક્શન આવે છે વોટ લેવા ત્યારે આવીને ઊભા થાય છે અને આવીને અમને કહે છે કે અમને અત્યારના કેમ કોઈ દેખાતું નથી. આટલા વર્ષોથી અહીંયા ડાયરેક્ટ પાણી નાખી છે એ લોકોએ, એટલે સીધું અમારે ત્યાં જ પાણી આવશે, બીજે કશે પાણી અને જે ફ્લેટવાળા છે એ લોકોનું ત્યાં ધર્મનગર તરફ જવાનો લાઈન છે, તો એ લોકો આ બાજુ શું કામ મોકલાવ્યું છે? આજ રોજ નારાયણ એવન્યુ સોસાયટીની ગટર લાઈન અંતર્ગત સોસાયટીમાં વિરોધ દર્શાવે છે. તે વિરોધનો ખુલાસો એવો છે કે જે વિરોધ દર્શાવે છે તે સદંતર ખોટો છે. ભોલાવ ગ્રામ પંચાયતની તમામ સોસાયટીનો વિકાસ કરવાની સત્તા સરપંચની હોય છે અને દરેક કામમાં સરપંચની સત્તાની આધારે તમામને સુવિધા મળે એ માટે અમારું પ્રયત્નશીલ હોય છે અને દરેકે દરેક જણને સરખું પ્રાધાન્ય આપવાનું હોય છે. જેથી આ જે નારાયણ એવન્યુ લોકો જે કામ માટે વિરોધ કરે છે, ગટર લાઇન કનેક્શનનો વિરોધ આવે છે, તો ગટર લાઇન કનેક્શનની અંદર ભોલાવ ગ્રામ પંચાયત દરેકને કનેક્શન આપવાની જવાબદારી હોય છે. જેથી એ લોકોની પણ રજૂઆત હતી કે અમારે વરસાદનું પાણીનો નિકાલ કરવાનો છે, જેથી અમે મંજૂરી લીધી, કામ કરાવ્યું અને હવે એ લોકોની મંજૂરી લીધા પછી એ લોકોએ ના પાડી કે હવે કામ કરવું નથી. પહેલાં હા પાડી, હવે ના પાડે છે અને એ હવે એવું કહે છે કે પાછળની કનેક્શન જોઈન્ટ કરવું હોય તો અમારે સોસાયટીમાં પૈસા ભરો. તો શું ગ્રામ પંચાયત ભોલાવ દ્વારા આવી રીતે કઈ રીતે પૈસા ભરાય? સોસાયટીના વિકાસમાં જાહેર રસ્તાના વિકાસ કરવાનો હોય તો પ્રાઇવેટ માલિકીની સોસાયટી થોડી છે. અગાઉ પણ આ સોસાયટીમાં ગ્રામ પંચાયત દ્વારા રોડો બનાવવામાં આવ્યા છે, વિકાસના કામો કરવામાં આવ્યા છે, સરકારી યોજનાઓનો લાભ લીધો છે અને હવે જ્યારે કનેક્શનની વાત આવે છે, પૈસાની માંગણી આવે છે, એ સતત અમે વિખોડીએ છીએ આ વાતને. ભક્તિભાવ અને વ્રત ઉત્સવના પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતા શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. બાબા ભોલેનાથના ભક્ત આખું વર્ષ જેની રાહ જોતા હોય છે તે શ્રાવણ માસનો પ્રારંભ આજથી થયો છે, જેને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. ભરૂચ શહેર જિલ્લાના શિવાલયોમાં શિવભક્તોની ભીડ શ્રાવણના પ્રારંભ સાથે જામતા ઓમ નમઃ શિવાય તથા હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા હતા.
સવારથી જાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સહિત શહેર જિલ્લાના વિવિધ શિવાલયોમાં શિવભક્તો દૂધ, પાણી, બલિપત્ર વડે ભગવાન શિવની આરાધનામાં મગ્ન બન્યા હતા. આ ઉપરાંત સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શિવાલયોમાં ભગવાન શિવના વિવિધ દર્શનોનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણમાં શિવ મહિમાનું વિશેષ મહત્વ હોવાથી આરાધના કરતા હોય છે. શિવભક્તો આખો માસ ઉપવાસ કરીને શિવલિંગ પર દૂધ, બિલીપત્ર ચડાવીને યથાશક્તિ દાન કરીને ઓમ નમઃ ભગવાન શિવના ધન્યતા અનુભવશે. આ માસ દરમિયાન શિવભક્તો પ્રખ્યાત શિવ મંદિરોના દર્શન કરીને ધન્યતા અનુભવશે. તો ભરૂચ શ્રાવણ માસમાં છડી મેઘરાજના મેળા ઉપરાંત દર શનિવારે ગુમાનદેવનો મેળો ભરાશે. તો શ્રાવણી અમાસે પૌરાણિક નીલકંઠ મહાદેવના મંદિરે મેળો ભરાશે. આમ સમગ્ર શ્રાવણ માસમાં મેળાઓ અને ઉત્સવોની ભરમાર રહેશે. આમોદ પોલીસે આછોદ ગામે ચાલતા જુગારધામ પર રેડ કરી 2,49,040 મુદ્દામાલ સાથે 12 જુગારિયાઓને દબોચી લીધા હતા. આમોદ તાલુકાના આછોદ ગામની સીમા જુગાર રમાતો હોવાની બાતમી આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયાને મળતા આમોદ પોલીસે ખેડૂત બની ટ્રેક્ટર સાથે ખેતરમાં જઈ આછોદ ગામની સીમમાં ઘોર તળાવડીવાળા વિસ્તારમાં માઇનોર કેનાલ પાસે આવેલ ઇબ્રાહીમ શબ્બીર ચાસ રહેવાસી આછોદ તાલુકો આમોદના માલિકીના આંબાવાડા ખેતરમાં રેડ કરતા પોલીસે પત્તાપાના વડે પૈસાથી પોતાના અંગત ફાયદા માટે હાર જીતનો જુગાર રમતા 12 જુગારિયાઓને પકડી પાડી તેમની પાસેથી જુગારની અંગઝડતીના રોકડા 40,800 અને દાવ ઉપરના રોકડા 17,240, મોબાઈલ નંગ 11 કિંમત 91,000, મોબાઈલ મોટર બાઇક નંગ 2 કિંમત 1 લાખ મળી કુલ 2,49,040 મુદ્દામાલ સાથે જુગારધારા કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પોલીસે જુગારીઓને પકડવા માટે ખેતરમાં જુગારીઓ પાછળ દોડતા પોલીસના કપડાં સહિત બૂટ પણ કાદવ કીચડવાળા થઈ ગયા હતા. આમોદ પોલીસે કુલ 12 આરોપીઓ નામે ઇકબાલ અહેમદ અલી જેકા રહેવાસી મોટી મસ્જિદ પાસે આછોદ તાલુકો આમોદ, યાસીન ઇબ્રાહીમ આદમ શિકારી પટેલ રહેવાસી હિંગલોડ ગામ પાવલી ફળિયું તાલુકો જિલ્લો ભરૂચ, જાવેદ અબ્દુલ્લા યાકુબ ભીખા રહેવાસી આછોદ ગામ એપ્રોચ રોડ તાલુકો આમોદ, દિલાવર ઇબ્રાહીમ મુસા કાળા રહેવાસી આછોદ ગામ વણકરવાસ, મુબારક અબ્દુલ્લા યુસુફ રખડા રહેવાસી આછોદ ગામ નમાજી સ્ટ્રીટ, શકીલ અહેમદ ઉમરજી દાજી પટેલ રહેવાસી આછોદ ગામ દહેરા ફળિયા, હિફજુલ રહેમાન યાકુબ કાબિલ રહેવાસી આછોદ ગામ, યાકુબ ઉર્ફે બાજી અહમદ મોહમ્મદ કાપડિયા રહેવાસી આછોદ ગામ, આરિફ હસનભાઈ વલી ઘરડા રહેવાસી દેવલા ગામ ઘરડા ખડકી, દિલાવર મુસાભાઈ વલ્લી વાડીવાલા રહેવાસી હિંગલોડ ગામ, ફિરોજભાઈ અહમદ આદમ લખોટી રહેવાસી આછોદ ગામ મચ્છાસરા જવાના રોડ ઉપર તાલુકો આમોદ તેમજ સરફરાઝ ઇબ્રાહીમ આદમ પટેલ રહેવાસી હિંગલોડ ગામ મોટી મસ્જિદ પાસે તાલુકો જિલ્લો ભરૂચની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જંબુસરમાં બાળકીને ગાય અડફેટમાં લીધા બાદ રખડતા પશુઓ પકડવા પાલિકા એક્શનમાં આવી છે. 2 દિવસ પૂર્વે જંબુસરમાં શાળાએથી છૂટીને ઘરે જઈ રહેલી છાત્રાને ગાય અડફેટમાં લેતા તેને ઈજા પહોંચી હતી. ટંકારી ભાગોળ વિસ્તારમાં મોટા ભાગની સ્કૂલો આવેલી છે અને સાંજના સમયે અભ્યાસ કર્યા બાદ ઘરે પરત ફરતી વિદ્યાર્થીનીને ગાય અડફેટ લેતા નીચે પડી જતા ઈજા થઈ હતી, જેથી સ્થાનિક લોકોએ બાજુમાં આવેલ દવાખાને સારવાર આપવા માટે લઈ ગયા હતા અને ડોક્ટરે પણ માનવતા ધોરણે સારવાર આપી હતી. આ બાબતે નગરપાલિકાને જાણ થતાં તેમના કર્મચારી દ્વારા રાત્રિના સમયે 2 ગાયોને પકડી વાહન મારફતે ભરૂચ પાંજરાપોળ ખાતે લઈ જવામાં આવી હતી. ગાયોના માલિક કોઈ પણ જાતની કાળજી રાખતા નથી અને છુટ્ટી મૂકી દે છે, જેથી તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. ભરૂચ મનરેગા કૌભાંડમાં પોલીસે ગતરોજ ઝડપેલા 4 આરોપીઓના 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ભરૂચના 3 તાલુકાના ચકચારી મનરેગા કૌભાંડમાં ગતરોજ પોલીસે એક નિવૃત્ત ટીડીઓ તેમજ 2 ટેકનિશિયન સહિત 4 આરોપીની ધરપકડ કરી હતી. તેઓને કોર્ટ સમક્ષ રજૂ કરી પોલીસે 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જેમાં કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસે તપાસ દરમિયાન ચારેયના મોબાઈલ કબજે લીધા છે. તો હાલના નેત્રંગના ટીડીઓ મોહમ્મદ સહલ પટેલ સતત એજન્સીઓ સંપર્કમાં હોવાનું અને મોહમ્મદ સહલ પટેલની સહીથી 4.41 કરોડના નાણાં ચૂકવવામાં આવ્યા હોવાનું પણ જણાવ્યું છે. તે ઉપરાંત નિવૃત્ત ટીડીઓના પણ એજન્સી સાથે ગાઢ સંબંધ હોવાનું સામે આવ્યું હોવાનું અને આસિસ્ટન્ટ ટેકનિશિયન સોએબ મોહમ્મદ યુસુફના ભાઈના ખાતામાં એજન્સી દ્વારા 5.72 લાખ તથા આસિસ્ટન્ટ ટેકનિશિયન હરેન્દ્રસિંહ પરમારના ખાતામાં 45,000 રૂપિયા એજન્સી દ્વારા જમા કરાયા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પોલીસ રિમાન્ડ દરમિયાન શું નવી વિગતો બહાર આવે છે તેમજ કોઈ અન્યોની સંડોવણી પણ જણાય છે કે કેમ તે જોવું રહ્યું. આ તમે જોઈ શકો છો આટલી મોટી લાઈન ભવ્ય શોરૂમની બહાર. તો ચાલો ચેક કરીએ શું છે. થેન્ક યુ. સર Thank you. આટલી બધી લાઈન શેની છે?
ઓહો, તમને ખબર જ નથી, ભવ્યમાં અપ ટુ 50% સેલ ચાલુ થઈ ગયો છે. બસ એની જ આ ભીડ છે. કિડ્સ, વિમેન એન્ડ મેનનું વાઇડ રેન્જ ઓફ કલેક્શન અહીંયા અવેલેબલ છે. બોયઝ વેરમાં શર્ટ, ટી-શર્ટ, જીન્સ, કેપ્રી, ટ્રેક, નાઇટ સૂટ એન્ડ ટ્રેડિશનલ વેર પણ અવેલેબલ છે. એન્ડ ગર્લ્સ વેરની વાત કરું તો ટોપ, જીન્સ, કેપ્રી, શોર્ટ, વેસ્ટર્ન વેર, પાર્ટી વેર એન્ડ એકથી એક યુનિક ડિઝાઇન્સ અવેલેબલ છે. લેડીઝ વેરમાં કુર્તી, કુર્તી સેટ, ડ્રેસ મટીરિયલ, પ્લાઝો સેટ, કોટ સેટ, ચોલી, અનારકલી, શરારા, ક્રોપ ટોપની વાઇડ રેન્જ એન્ડ વેરાયટીઝ અવેલેબલ છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મેન કલેક્શનની વાત કરીએ તો જીન્સ, ટી-શર્ટ, શર્ટ, કુર્તા પજામા, નવાબી સેટ, ફોર્મલ ટ્રાઉઝર, ફોર્મલ શર્ટ, કોટ સેટ બધું જ અવેલેબલ છે. તો વેટ શું કરો છો? આજે જ વિઝિટ કરો ભવ્ય ધ ફેમિલી શોપ, સરદાર પાર્ક 2 ઓપોઝિટ સ્વામિનારાયણ ગુરુકુલ, GIDC અંકલેશ્વર, શક્તિનાથ સર્કલ, ભરૂચ. ડેડિયાપાડાનું પીઠા ગ્રાઉન્ડ વરસતા વરસાદમાં ચૈતર વસાવાના સમર્થનમાં કેજરીવાલ, ભગવંત માન, ઈસુદાન ગોપાલ ઇટાલિયાની હાજરીમાં આદિવાસીઓથી છલકાઈ ઉઠ્યું હતું. ડેડિયાપાડાનું પીઠા ગ્રાઉન્ડ વરસતા વરસાદમાં ચૈતર વસાવાના સમર્થનમાં કેજરીવાલ, ભગવંત માન, ઈસુદાન ગોપાલ ઇટાલિયાની હાજરીમાં આદિવાસીઓથી છલકાઈ ઉઠ્યું હતું. ડેડિયાપાડા પ્રાંત કચેરીમાં એટીવીટી બેઠકમાં થયેલી બબાલમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા 1 મહિનાનો જેલવાસ ભોગવી રહ્યા છે. ત્યારે આપના ધારાસભ્યના સમર્થનમાં ગુજરાત પ્રદેશ અને દિલ્હી સાથે દેશની આમ આદમી પાર્ટીની ફોજ પીઠા ગ્રાઉન્ડ પર ઉતરી પડી હતી. વરસતા વરસાદમાં પણ અંબાથી લઈ ઉમરગામ સુધીના પટ્ટાના આદિવાસીઓ સમર્થનમાં ઉમટ્યા હતા. આપના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હી પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેર સભામાં લોકોના મનરેગાના 2500 કરોડ ખાઈ જનાર ભાજપને નીચ અને ગંદી ગણાવી હતી. તેઓએ ચૈતર વસાવાને ફસાવ્યો, ખોટી FIR કરી, CCTV ગાયબ કર્યાનો આરોપ લગાવ્યો. અંતમાં બાય બાય ભાજપનો નારો પણ વહેતો કર્યો હતો. ચૈતર વસાવાનો સંદેશ પીઠા ગ્રાઉન્ડમાં તેમની પત્ની વર્ષાબેને વાંચી સંભાળ્યો હતો, જેમાં તેમના પર કરાયેલ કેસમાં મહત્વની ભૂમિકા નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની હોવાનો આરોપ લગાવ્યો હતો. તો પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભાજપ જળ, જંગલ, જમીન સાથે આખો દેશ વેચી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. ગુજરાતમાં ભાજપ કોંગ્રેસની મિલીભગત આપ ઝાડુથી સફાઈ કરવા આવ્યું હોવાનું મંચ પરથી નિવેદન જારી કર્યું હતું. જાહેર સભામાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિતે પણ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અંતે જેલ કે તાલે તૂટેંગે, ચૈતરભાઈ છૂટેંગેની નારેબાજી કરાઈ હતી. आंडू पांडू गांडू समझा था क्या सोचा था? नहीं लौटेंगे. अरे गलत. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. પોલીસ મિત્રોને પણ કહીએ છીએ કે ભ્રષ્ટ ભાજપનો આથો બનીને ખૂબ કામ કરી લીધું. હવે જનતાનો પ્રેમ કોની સાથે છે, જનતાનો પ્રેમ કોની સાથે છે એ જોવું હોય તો મનસુખભાઈને કહું છું, તમારી આખી ભજન મંડળી ભાજપની લઈને આવો. એવું કહેતા હતા ચૈતર તોફાની છે. હું તો એ કહું છું, અમારા ચૈતરભાઈએ ગ્લાસ માર્યો નથી ને માર્યો હોય તો માથું ફોડી નાખે. ચૈતરભાઈ કાયદો હાથમાં ન લે, બાકી ચૈતરભાઈએ માર્યો હોય ગ્લાસને કોઈ માથું ઝુકાવી શકે? વાત એ છે કે ચૈતરભાઈને તોફાની ચિતરનારા લોકોને કહીએ છીએ કે અમારો કૃષ્ણ કનૈયો તોફાની હતો ને કંસનું મોત એના હાથે લખાયેલું હતું. માન્ય ભગવત માનજી અમને ફોન કર્યો તે વખતે પણ કે સુદાન क्या करना चाहिए? मैं કીધું સાહેબ, આદિવાસી સમાજને એમ ન થવું જોઈએ કે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ એમની સાથે નથી. મિત્રો ત્યારે પણ આવ્યા અને ભાજપે બીજી વાર જેલમાં નાખ્યા, ત્યારે માન્ય અરવિંદજી ને भगवत मानजी આવ્યા છે, એમનું સ્વાગત કરીએ છીએ. पिछले कई सालों से जिस तरह से आदिवासी समाज का शोषण किया है, दमन किया है, आपका हक छीना है, सारा आदिवासी समाज आज भाजपा से बहुत ज्यादा नाराज है. आप लोगों ने दिया, कांग्रेस के नेताओं ने भी वोट दिया, लेकिन किसी ने आप लोगों की आवाज नहीं उठाई, किसी नेता ने आपकी आवाज नहीं उठाई, किसी मंत्री ने आपकी आवाज नहीं उठाई, किसी पार्टी ने आपकी आवाज नहीं उठाई.
आदिवासी समाज का युवा नेता चेतर वसावा खड़ा हुआ चुनाव में। पढ़ा लिखा लड़का है, आपका बेटा है, आदिवासी समाज का भाई है। एक पढ़ा लिखा ईमानदार समाज की सेवा करने वाला लड़का खड़ा हुआ, आपने भारी बहुमत देके चेतर वसावा को विधानसभा में भेज दिया अपना एमएलए। इनकी भ्रष्टाचार की पोल खोलनी चालू कर दी, खूब भ्रष्टाचार उजागर किया इसने। पहली बार आदिवासी समाज की आवाज चेतर वसावा बना। भाजपा को डर लगने लगा कि अगर ये ज्यादा आदिवासी समाज की आवाज उठाएगा तो आदिवासी समाज हमें वोट नहीं देगा। फिर इन्होंने चेतर वसावा ने देखा कि मनरेगा में आप लोगों को 100 दिन का रोजगार मिलता है, न्यूनतम मजदूरी में मिलता है, मिनिमम वेज में। 100 दिन के लिए कौन रोजगार करने जाता है? गरीब से गरीब आदमी जिसके घर में 2 जून की रोटी नहीं है, 2 टाइम की रोटी नहीं होती, वही बेचारा मजबूरी में मनरेगा में काम करने जाता है। ये भाजपा वाले इतने गंदे हैं, इतने नीच हैं, ये आपका मनरेगा का पैसा भी खा गए। मनरेगा के भ्रष्टाचार की पोल खोली। पहले उसने विधानसभा में आवाज उठाई, फिर उसने मीडिया में आवाज उठाई, फिर आके उसने सड़क के ऊपर आवाज उठाई और इनके मंत्री का इस्तीफा नहीं लिया, लेकिन मंत्री के 2 बेटों को चेतर वसावा ने जेल भिजवा दिया। आज 2,500 करोड़ रुपए, 2,500 करोड़ रुपए का मनरेगा का घोटाला चेतर वसावा ने खोला है, इसलिए जेल भेजा है चेतर वसावा। જ્યારે બોલાવે, જ્યાં બોલાવે, જેને બોલાવે, ઈશુદાનભાઈ ગઢવી, રાજુભાઈ કરપડા, સાગરભાઈ રબારી, અમારા યુવરાજસિંહ જાડેજા, કેજરીવાલ સાહેબ, બધા જ લોકો હંમેશા આદિવાસી સમાજ માટે તત્પર હોય છે, હાજરા હજુર હોય છે. પણ હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે આ લડાઈ બહુ લાંબી હાલવાની છે. 20-20, 30-30 વર્ષોથી જેણે આદિવાસી સમાજને શોષણ કરી અને પૈસા બનાવ્યા છે, એ એમ શાંતિથી આસાનીથી માને એમ નથી અને ભગાડવા માટે હાવણો જોશે મોટો, અને જાડો હાવણો મારવો પડશે દોસ્તો. ડભોઈ નાંદોદી ભાગોળ પર આવેલ હરિહર આશ્રમથી પરમ પૂજ્ય વિજય મહારાજની અધ્યક્ષતામાં 100 જેટલા કાવડ યાત્રીઓ તારીખ 27 જુલાઈના રાત્રે પગપાળા ચાણોદ મુકામે જશે અને માં નર્મદાના નીર કળશમાં ભરી 28 તારીખે મળસ્કે પરત ડભોઈ પ્રસ્થાન કરશે, જે બાદ ડભોઈ શિવાલયો ખાતેના ઐતિહાસિક શ્રી વાઘનાથ મંદિરે તથા પંચેશ્વર મંદિરે જળાભિષેક કરવામાં આવશે. ડભોઈ નાંદોદી ભાગોળ પાસે હરિહર આશ્રમના મહંત વિજય મહારાજ દ્વારા દર વર્ષે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં સંખ્યાબંધ ભક્તજનો આ કાવડ યાત્રામાં ભાગ લેશે. આ વર્ષે 27 જુલાઈના રોજ ચાણોદ ખાતે રાત્રે રોકાણ કર્યા બાદ 28 જુલાઈ વહેલી સવારમાં નર્મદાનું જળ ભરીને ચાણોદથી પગપાળા યાત્રા ડભોઈ ખાતે આવશે. આ યાત્રામાં પ્રથમ વખત 100 જેટલામાં નર્મદા પરિક્રમા સેવા સંઘ પણ જોડાવા જઈ રહ્યા છે. આ કાવડ યાત્રા દ્વારા ડભોઈમાં આવેલા વાઘનાથ મંદિર તથા પંચેશ્વર મંદિર ખાતે નર્મદાનું જળનો અભિષેક કરવામાં આવશે. આ પ્રસંગે સમગ્ર વાતાવરણ ભક્તિમય થઈ જાય છે. હર હર મહાદેવના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠે છે. ત્યારે હાલ નાંદોદી ભાગોળ ખાતે યાત્રાની તૈયારીઓ ચાલી રહી છે. પવિત્ર શ્રાવણ માસમાં ડભોઈ નાંદોદી ભાગોળ પાસે આવેલ હરિહર આશ્રમથી છેલ્લા 28 વર્ષથી કાવડ યાત્રા વિજય મહારાજની અધ્યક્ષતામાં કાઢવામાં આવે છે. ડભોઈના તમામ ભાવિ ભક્તોને વિનંતી કે કાવડ યાત્રા વહેલી સવારે પ્રસ્થાન કરે ત્યારે યાત્રાનું સન્માન કરવા તેમજ વંગનાથ મંદિર તથા પંચેશ્વર મંદિર ખાતે જળાભિષેક સમયે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આહવાન કરવામાં આવ્યું છે. ये हरिहर आश्रम है। हरिहर आश्रम डभोई नांदोदी भागोड़ है। यहाँ से 25 वर्ष से कांवर निकलता है, सतत 26वां बरिस है। ये भी कांवर यहाँ भक्त लोग यहाँ जुटे हुए हैं, अपनी अपनी कांवर लोग संवार करके बना भी रहे हैं। हम सबसे यही आराधना करेंगे कि ये सावन के महीने में भगवान शिव की आराधना अनिवार्य है, और भगवान शिव मृत लोक के देवता हैं, और जो दवा खाना पैसा देने का वो बैजनाथ के शरण में चले जाओ, दवा खाना में पैसा नहीं देना पड़े। इस साल तो नर्मदा परिक्रमा के संघ वाले भी इसमें ज्वाइंट है, 100 आदमी के जैसा कांवर में ज्वाइंट होंगे।
हर गांव के लोग भी ज्वाइंट हो गए, वो नर्मदा से साथ से निकलेंगे, अपने गांव के रास्ते पे चले जाएंगे, अपने गांव के शिवालय में जलाभिषेक करेंगे। हम सबसे यही प्रार्थना करते हैं कि इस कांवर में सब लोग ज्वाइंट हो, इस कांवर की शोभा बढ़ाओ, भगवान की आराधना। ભરૂચના એબીસી સર્કલ પાસે હાઈવા અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા મુસાફરોની સામાન્ય ઈજા થઈ હતી, પણ બસને નુકસાન થયું હતું. ભરૂચ શહેરના એબીસી સર્કલ નજીક ગત રાત્રે હાઈવા ટ્રક અને એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બસના આગળના ભાગે ટ્રક અથડાતા બસના કેબિનને નુકસાન પહોંચ્યું હતું. એસટી બસના ડ્રાઈવર બાબુ દલાભાઈ પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે GJ16AV 2020 નંબરની હાઈવા ટ્રક અચાનક ઝડપથી હંકારી આવી અને તેમની GJ18ZT 13 નંબરની બસને ટક્કર મારી હતી. અકસ્માત બાદ ટ્રકનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. બસમાં મુસાફરી કરનાર કેટલાક પેસેન્જરોને સામાન્ય ઇજાઓ થતાં તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ કોઈ ગંભીર ઇજા કે જાનહાનિની માહિતી સામે આવી નથી. ભરૂચ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. વિકસિત ભારત ચારધામ યાત્રા પર નીકળેલ પાણીપતના સાયકલ યાત્રીનું ભરૂચના ગુરુદ્વારા ખાતે આવી પહોંચતા સ્વાગત કરવામાં આવ્યું. હરિયાણામાં આવેલ પાણીપત જિલ્લાના સોદપુર ગામના દીપક શર્મા પોતાના દેશ પ્રત્યેના સમર્પણ અને દેશભક્તિથી પ્રેરિત તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિચારોથી અભિપ્રેરિત થઈ સાયકલ પર વિકસિત ભારત ચારધામ યાત્રા કરી રહ્યા છે. ત્યારે દીપકભાઈ ભરૂચમાં ચાદર સાહેબ ગુરુદ્વારા ખાતે પધારતા એમનું હૃદયપૂર્વક સ્વાગત કરી એમના ઉત્તમ વિચારો બદલ પ્રોત્સાહિત કર્યા તથા એમની યાત્રા નિર્વિઘ્ન રૂપે પૂર્ણ થાય તથા સમગ્ર ભારતમાં વિકસિત ભારતનો સંદેશ એમના થકી પહોંચે એવી શુભકામનાઓ પાઠવી હતી. पानीपत हरियाणा से अपनी साइकिल टूर पे निकला है और जो इनका एम है राष्ट्र को एक करना है और ये यहाँ से मतलब रामेश्वर तक बद्री केदारनाथ तक इनकी यात्रा एक अकेला आदमी है, ये सब इनकी सफर रहेगी और इनके बोर्ड में लिखा है पानी बचाने का संकल्प, एक पेड़ माँ के नाम, स्वच्छता का मिशन, लोकल फॉर वोकल, देश दर्शन, नेचुरल फार्मिंग को अपनाना, हेल्दी लाइफस्टाइल को अपनाना, योग और खेल को जीवन में लाना और गरीबों की सहायता का संकल्प, ये 9 पॉइंट है. ये 9 उद्देश्य के साथ ये बंदा निकला है. इनकी यात्रा सफलता प्राप्त करे और एक सुंदर अवसर और लोगों का सहयोग इनको मिलता रहे, यही शुभेच्छा. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખાનગી ન્યૂઝ ચેનલની ડિબેટ દરમિયાન આદિવાસી સમાજ અંગે અપમાનજનક ટિપ્પણી કરનાર રાજકીય વિશ્લેષક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર તારીખ 22 જુલાઈ 2025ના રોજ રાજકીય વિશ્લેષક જગદીશ મહેતા દ્વારા ખાનગી ન્યૂઝ ચેનલની ડિબેટ દરમિયાન આદિવાસી સમાજના અગ્રણી તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી તેમજ આદિવાસી સમાજ અંગે અપમાનજનક નિવેદન કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર આદિવાસી સમાજના લોકોનું અપમાન અને લાગણી દુભાઈ છે. આથી સરકાર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. આદિવાસી જાતિ ભગવાન શ્રી રામે જેને ગૌરવો કુટુંબ જેવો નાતો પવિત્ર હતો, એ જ્ઞાતિમાં જે અપમાનજનક શબ્દ બોલવા, ગમે એમ બોલવા, તુષાર ચૌધરી વિરોધ પક્ષના નેતા કોંગ્રેસ પાર્ટીના, જેના પિતાશ્રીએ આ ગુજરાતને વિકાસની દિશા પર કોંગ્રેસે એક આદિવાસીને મુખ્યમંત્રી બનાવ્યા અને આ ગુજરાતને વિકાસ પર વર્લ્ડ પર એની ઓળખ અમરસિંહ ચૌધરી ઊભી કરી. એ અમરસિંહ ચૌધરી સાહેબના સુપુત્ર તુષારભાઈ ચૌધરી એક આદિવાસીની ઓળખ આ હિન્દુસ્તાનમાં છે, એના માટે ગમે એમ શબ્દ બોલવા, એ આજે રામના એક હિન્દુઓની જે વાતો કરે છે, આજે શરમ આવે છે કે જે રામ ભગવાને એક આદિવાસી સમાજ સાથે ગરોબો કેળવી, એક કુટુંબનો નાતો હતો, એના માટે એલફેલ શબ્દો બોલે, કોંગ્રેસ અને સખત શબ્દોમાં વખોડે છે. આજે અમે કલેક્ટરશ્રીને આનું આવેદન આપીએ છીએ. રાધા ગોવાલડીના ઘર પછવાડે
મોહન મોરલી વગાડે છે રાધા ગોવાલડી ના ઘરે પછવાડ મોહન મોરલી વગાડે છે રાધા ગોવાલડી ના ઘરે પછવાડ મોહન મોરલી વગાડે છે अखंड ज्योत है अपार माया श्याम देव की परबल छाया। શ્રી પરશુરામ સંગઠન શ્રાવણ માસના પ્રારંભે 11 વર્ષ પૂર્ણ કરી 12મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે 12મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ માટે આઈ ચેકઅપ તેમજ ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી પરશુરામ સંગઠનના સમાજલક્ષી કાર્યોમાં સમાજ માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પો યોજવા, સમાજના યુવાનોને રોજગારી મળી રહે તે માટેના પ્રયત્ન કરવા, સનાતન સંસ્કૃતિના ઉત્થાન કરવા, ધાર્મિક આયોજનો કરવા, સામાજિક જનજાગૃતિના કાર્યક્રમો યોજવા, વૃક્ષારોપણના કાર્યક્રમ યોજી સમાજના લોકોને પર્યાવરણ માટે જાગૃત કરવા સહિતના કાર્યક્રમો સફળતાપૂર્વક યોજી શ્રાવણ માસના પ્રારંભે 11 વર્ષ પૂરા કર્યા છે અને 12મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે જૂના ભરૂચ સ્થિત શ્રીમતી વીકે ઝવેરી સાધના વિદ્યાલય ખાતે શ્રી પરશુરામ સંગઠન દ્વારા ઓપ્ટિકલ હબ અને ડિવાઇન ડેન્ટલ કેરના સહયોગથી આઈ ચેકઅપ તેમજ ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 500 જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓએ લાભ લીધો। કેમ્પમાં ડિવાઇન ડેન્ટલ કેરના ડોક્ટર દિવ્યાબેન ગાંધી અને ઓપ્ટિકલ હબના ગોવિંદભાઈ પટેલે તેમની ટીમ સાથે સેવાઓ આપી હતી। આ પ્રસંગે શ્રી પરશુરામ બચત અને ધિરાણ સહકારી મંડળી ભરૂચ શાખાના સ્થાપક રજનીકાંતભાઈ રાવલ, પરશુરામ બચત અને ધિરાણ સહકારી મંડળીના નવનિયુક્ત પ્રમુખ શૈલેષભાઈ દવે, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંતભાઈ શુક્લ, સુંદરકાંડ પ્રચારક મંડળ ભરૂચ સંચાલક સંદીપભાઈ પુરાણી, શ્રીમતી વીકે ઝવેરી સાધના વિદ્યાલયના આચાર્ય પરીક્ષાબેન પંડ્યા, શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક હરીશ પુરોહિત, રાજકુમાર દુબે, પ્રજ્ઞેશ ઉપાધ્યાય સહિતના ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમનું સફળ સંચાલન શાળા શિક્ષક રમણભાઈ હળપતિએ કર્યું હતું। હિંગલોડ ગામના અરજદારની બીજી અપીલની સુનાવણી સુધીમાં 10 માસ જેટલો સમય થયો હોવા છતાં અને આયોગ દ્વારા 2 વખત પત્રો પાઠવવા છતાં પણ કોઈ પ્રત્યુત્તર પાઠવવામાં ન આવતા હોવાથી રાજ્ય મુખ્ય માહિતી કમિશનર ગુજરાત માહિતી આયોગ ગાંધીનગર દ્વારા ભરૂચ તાલુકા વિકાસ અધિકારીને 5000નો દંડનો હુકમ કરવામાં આવ્યો છે। ભરૂચ તાલુકાના હિંગલોડ ગામના સુહેલ મુનશીએ ગામના કાર્યોમાં વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચાર બાબતે તાલુકા પંચાયતમાં જાહેર માહિતી કાયદા હેઠળ મંગાવવામાં આવી હતી। 2 વાર આ અંગે અરજી કરવા છતાં અને 10 માસનો સમય વીતી જવા છતાં પણ તે અંગેની કોઈ જ માહિતી પૂરી પાડવામાં ન આવતા તે અંગે રાજ્ય માહિતી કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી। તેમ છતાં પણ તાલુકા પંચાયત અધિકારી નરેશભાઈ લાડુમલે કોઈ માહિતી ન આપતા રાજ્ય માહિતી કમિશનર દ્વારા અધિકારી દ્વારા રજૂ કરવામાં આવેલ સ્પષ્ટતા ગ્રાહ્ય રાખવાપાત્ર નથી માની અધિનિયમ કલમ 20(1) હેઠળની જોગવાઈ મુજબ નરેશભાઈ લાડુમોર જાહેર માહિતી અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી ભરૂચને ₹5000 દંડ કરતો હુકમ કર્યો છે। દંડની રકમ તેઓએ પોતાના ભંડોળમાંથી નીચેના સદરે આદેશ મળેથી 10 દિવસમાં જમા કરાવવાની અને દંડ ભરપાઈ કર્યાની પહોંચ ચલણની રકમ નકલ દિન 15માં આયોગને મોકલવાનો પણ આદેશ કર્યો છે। આ હુકમના પગલે માહિતી આપવામાં અખાડા કરતા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। હાંસોટમાં આવેલ એકમાત્ર સામૂહિક આરોગ્ય કેન્દ્રને આરોગ્ય વિભાગ દ્વારા તાળા મારી દેવામાં આવ્યા છે। હવે ગરીબ દર્દીઓને દવા લેવા હાંસોટથી 10 કિલોમીટર દૂર કુડાદરાના આરોગ્ય કેન્દ્ર ખાતે લેવા જવાની ફરજ પડશે। આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ગલોડિયા સાથેની ટેલિફોનિક વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે હાંસોટનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર જર્જરિત હાલતમાં હોય અને કોઈ દુર્ઘટના ન બને તે માટે થોડા સમય માટે બાજુમાં નવું મકાન બને ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી છે। નવું મકાન હાલ કાર્યરત છે, જે બન્યા બાદ ફરી કુડાદરાથી હાંસોટ શરૂ કરી દેવામાં આવશે। હાંસોટ ખાતે તાલુકા પંચાયત અને મામલતદારના વડાને કોઈ વૈકલ્પિક જગ્યા માટે પૂછ્યું હતું, પણ તેઓએ તેમની પાસે કોઈ જગ્યા નથી તેમ કહેતા ના છૂટકે કુડાદરા લઈ જવું પડ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે નવું મકાનને તૈયાર થતાં હજુ ઘણા મહિના લાગશે, તો ગરીબ દર્દીઓને હવે દવા લેવા કુડાદરા જવું પડશે અથવા તો હાંસોટમાં ખાનગી દવાખાનામાં પૈસા આપી દવા લેવાની ફરજ પડશે, તે નિશ્ચિત છે। હાલ તો ગરીબ દર્દીને સરકારી દવાખાનાનો લાભ નહીં મળે તે નક્કી છે। જોઈએ હવે નવું બિલ્ડ ક્યારે તૈયાર થાય છે। ભરૂચની માતાઓ દ્વારા સ્વરક્ષા જાગૃતિ અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું।
આ સેમિનારમાં ભરૂચના પીએસઆઈ વૈશાલી આહિર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે મહિલા સશક્તિકરણના વિવિધ પાસાઓ પર વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમમાં GSYB હરિપ્રબોધમ મહિલા સશક્તિકરણ પર કાર્ય કરતા સામાજિક કાર્યકરો અને ભરૂચની માતાઓના સભ્યો સહિત અનેક જૂથોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પીએસઆઈ વૈશાલી આહિરે પોતાના વક્તવ્યમાં મહિલાઓને આત્મનિર્ભર બનવા, પોતાના અધિકારો જાણવા અને કોઈપણ પરિસ્થિતિમાં પોતાનું રક્ષણ કરવા સક્ષમ બનવા પર ભાર મૂક્યો હતો. તેમણે દૈનિક જીવનમાં ઉપયોગી સ્વરક્ષાની તકનીકો અને કાયદાકીય જોગવાઈઓ વિશે પણ સમજણ આપી હતી. સેમિનારના અંતે પીએસઆઈ વૈશાલી આહિર સાથે ઉપસ્થિત મહિલાઓએ સીધી વાતચીત કરી હતી. આ સત્રમાં મહિલાઓએ પોતાના પ્રશ્નો અને શંકાઓ રજૂ કરી હતી, જેમાં પીએસઆઈ મેડમે સંતોષકારક જવાબ આપ્યો હતો. આ સેશન મહિલાઓ માટે ખૂબ જ પ્રેરણાદાયક અને માહિતીસભર રહ્યું હતું, જે તેમને ભવિષ્યમાં વધુ સશક્ત બનવા માટે પ્રોત્સાહિત કરશે. આ પ્રકારના સેમિનાર મહિલાઓમાં જાગૃતિ લાવવા અને તેમને સમાજમાં સમાન અને સુરક્ષિત સ્થાન પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે. ભરૂચ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા GNFC નર્મદા વિદ્યાલય ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે એક કેરિયર ગાઈડન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12 પછી ઉપલબ્ધ વિવિધ કારકિર્દી વિકલ્પો અને અભ્યાસક્રમો વિશે માહિતગાર કરવાનો હતો. રોજગાર વિનિમય કચેરીના અધિકારીઓએ વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12 પછી કયા કયા કોર્સમાં જોડાઈ શકાય તેની વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત રોજગાર વિનિમય કચેરીમાં નોંધણી કેવી રીતે કરવી અને તેના ફાયદા શું છે તે વિશે ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યું હતું. GNFC સ્કૂલના આચાર્ય હેતલ બારોટે આ પ્રસંગે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને તેમને ભવિષ્ય માટે યોગ્ય નિર્ણય લેવા પ્રેરિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આવા સેમિનાર વિદ્યાર્થીઓને તેમના ભવિષ્યના માર્ગદર્શન માટે અત્યંત ઉપયોગી થાય છે. અંકલેશ્વર GRDC વિસ્તારમાં વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં એક ટેન્કર ચાલકે સાયકલ સવારને અડફેટી લેતા તેનું કરુણ મોત નીપજ્યું. આજે સવારે 5:30 વાગ્યાના અરસામાં ATL 3 રસ્તા GRDC અંકલેશ્વર પાસે આ દુર્ઘટના બની, જેમાં પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલા ટાટા કંપનીના ટેન્કર નંબર GJ06 AT8971ના અજાણ્યા ચાલકે 52 વર્ષીય સાયકલ સવાર રાજારામ કોમલ યાદવ રહેવાસી 14 મારુતિ નંદન 1 સારંગપુર તાલુકો અંકલેશ્વર મૂળ રહેવાસી ગદનપુર ગામ આજમગઢને અડફેટી લીધો હતો. ટેન્કરની ટક્કર વાગતા રાજારામ યાદવ રોડ પર પટકાતા તેને ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ગંભીર રીતે ઘાયલ સાયકલ સવારને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે કમનસીબે હોસ્પિટલમાં સારવાર મળે તે પૂર્વે જ સાયકલ સવાર રાજારામ કોમલ યાદવનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ GRDC પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો અને અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે અજાણ્યા ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ અકસ્માત અંગે વધુ વિગતો મેળવવા માટે પોલીસ દ્વારા CCTV ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર GRDC વિસ્તારમાં વાહન ચાલકો દ્વારા કરવામાં આવતી બેદરકારીભરી ડ્રાઇવિંગ અને તેની ગંભીર અસરો પર પ્રકાશ પાડ્યો છે. GRDC વિસ્તારમાં ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે અત્યંત આવશ્યક છે. ભરૂચ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓ વિરુદ્ધ ચલાવાઈ રહેલી કાર્યવાહી અંતર્ગત વાલિયા પોલીસે છેલ્લા 3 મહિનાથી વોન્ટેડ રહેલા આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો છે. ભરૂચના જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના સૂચના અનુસાર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મદદનીશ પોલીસ અધિક્ષક અજય મીણા ઝઘડા વિભાગના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. વાલિયા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર MB તોમરના માર્ગદર્શન હેઠળ સબ ઇન્સ્પેક્ટર KB ડોડિયા અને તેઓની ટીમે આ કાર્યવાહી અમલમાં મૂકી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને માનવ ગુપ્તચરોના આધારે મહત્વની માહિતી મેળવી હતી. મળેલી વિગતોના આધારે અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલા GB શાહ કોલેજની સામેના ગલ્લા પાસે વોન્ટેડ આરોપી શિવાંગ પટેલ હાજર હોવાની ચોક્કસ માહિતી મળી હતી, જેના આધારે પોલીસ ટીમે ત્યાં પહોંચી કોર્ડન કરીને આરોપીને ઝડપી પાડી લીધો હતો. પકડાયેલ આરોપીની ઓળખ શિવાંગ રજનીકાંત પટેલ તરીકે થઈ છે. હાલ તે અમદાવાદના વાસણા વિસ્તારમાં સુષ્મિતા ફ્લેટમાં રહેતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. આરોપી મૂળ વડોદરા જિલ્લાના માંજલપુર વિસ્તારનો રહેવાસી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ રનિંગ ક્લબ અને ARG ગ્રુપ વડોદરા દ્વારા પાવાથોન 4.0 નું આયોજન કરવામાં આવ્યું હતું.
પાવાથોન 4.0માં ભરૂચથી 55 જેટલા રનર્સ પાવાગઢ ખાતે પહોંચ્યા હતા અને 40 જેટલા ગ્રુપના વોલેન્ટિયર ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. ગત 2 વર્ષની જેમ આ વર્ષે પણ ચાંપાનેરથી પાવાગઢ મહાકાળી માતાના મંદિર સુધી આ દોડવીરોએ દોડતા રસ્તાનું વેસ્ટ પ્લાસ્ટિક ઉઠાવ્યું હતું અને એનો નિકાલ ARG ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો હતો. આનો મુખ્ય ઉદ્દેશ્ય પ્લાસ્ટિક મુક્ત ભારત, ગ્રીન ઇન્ડિયા, ક્લીન ઇન્ડિયા, ફિટ ઇન્ડિયાનો હતો. દરેક દોડવીરોને તથા વોલેન્ટિયર્સને ગોધરા DSP હિમાંશુ સોલંકી દ્વારા મોમેન્ટો આપીને પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રોગ્રામમાં પોલીસ વિભાગ અને એડમિનિસ્ટ્રેશન વિભાગ પણ હાજર રહ્યો હતો અને આ ઉમદા કાર્યમાં સહાય કરવા બદલ ભરૂચ રનિંગ ક્લબ તથા ARG ગ્રુપે પોલીસ વિભાગ તથા એડમિનિસ્ટ્રેશન વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના અવિધાથી સિમધરાનો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે. આ માર્ગ પરથી અવરજવર કરવું વાહન ચાલકો માટે મુશ્કેલ બન્યું છે. ગ્રામજનોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ માર્ગ બિસ્માર હોય જેથી અકસ્માતનો ભય રહેશે. આ માર્ગ પર ઓવરલોડ વાહનો પસાર થતા હોય છે. આ માર્ગના સમારકામ માટે સાંસદ તેમજ ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી. અવિધા ગ્રામ પંચાયત દ્વારા માર્ગ અને મકાન વિભાગની પેટા વિભાગની કચેરી વાલિયા ખાતે આ માર્ગ પર પડેલ ખાડા પૂરવા લેખિત માંગ કરવામાં આવી હતી, પરંતુ અધિકારીઓ દ્વારા આ માર્ગ પર પડેલ ખાડા પૂર્યા નથી, જેથી ગ્રામજનો દ્વારા વહેલી તકે માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મારું નામ છે મિસ્ત્રી ઓમ શૈલેષભાઈ. હું અવિધા ગામનો રહેવાસી છું. દરરોજ હું અહીંયાથી ફર્સ્ટ શિફ્ટ, સેકન્ડ શિફ્ટમાં નોકરી જાઉં છું. તો વરસાદના કારણે રસ્તો એટલો ખરાબ છે કે ગાડીના બાઇકના જે બે ટાયર બે શિફ્ટ ટાયર વાગી જાય છે અને એટલા રસ્તા પર એવું લાગે કે આ ખેતરના રસ્તામાં જે એવું લાગે છે. ગામનો રસ્તો અવિધાથી સીમાડા પણ ખેતરમાં જતા હોય એવું લાગે છે ચોમાસામાં. અને અહીંયા આગળ એટલી ગાડીઓ, જે ટ્રકો એટલી સ્પીડમાં જાય છે, પ્લસ કે ઓવરલોડ ભરીને જાય છે. અને જે ટ્રકો આવે તે આપણે હોર્ન મારીએ તો બી એ લોકો ઊભા નહીં રહેતા. અને જે દિવસ વરસાદના પછી દિવસ દળની ડમરીઓ એટલી ઉડે અને જે દિવસ ચોમાસું હોય તે દિવસ ખાડા બી એટલે પડી જાય કે કોઈ બાઇક લઈને જતો તો ત્યાં આગળ એ પડી બી જાય. હું જાતે જ 2 વાર પડી ચૂક્યો ને મારા હાથમાં પગમાં ફ્રેક્ચર બી થયું હતું. અને કોઈ જોવા અહીં અમે ઉપર બધે જાણ કરીએ છીએ તો કોઈ જોવા બી અહીં રાજ્ય આવવા માટે નથી. દરરોજ અહીંથી નહીં 50 થી 60 ગાડીઓ જતી હશે ઓવરલોડ ભરીને, આવ જાવ કરે, ખાલી કરવા જાય, ભરવા બી જાય છે. મારું નામ સુહાસભાઈ છે. હું અવિધા ગામનો વતની છું. આ બધા જ મારા અવિધા ગામના છે. અમે આ અવિધાથી આ સિમધરાનો જે રસ્તો છે તે આખો બિસ્માર હાલતમાં થઈ ગયો છે. હમણાં આપણા અવિધા ગામમાં CSC કેન્દ્ર છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, ફિઝિયોથેરાપી સેન્ટર છે અને આજુબાજુના ગામોમાંથી સ્કૂલમાં ભણવા બધા બાળકો આવે છે. તો એ બધાને આ રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે કે આવા માટે ગાડીઓ લઈને પછી મારા ગામના જે બધા છોકરાઓ છે ફર્સ્ટ શિફ્ટ, સેકન્ડ શિફ્ટ, થર્ડ શિફ્ટમાં જાય છે તો 5 થી 6 છોકરાઓ સ્લીપ ખાઈને પડી પણ ગયા છે. એટલે આ રસ્તો એકદમ ખરાબ હાલતમાં થઈ ગયો છે અને આ બધો રસ્તો ખરાબ થવાનું મેઇન મુખ્ય કારણ છે ઓવરલોડ ગાડીઓ. જ્યાં ઓવરલોડ ગાડીઓ જાય છે બધી આખા તંત્રને ખબર જ છે, પણ એની પાછળ કોઈ હજુ પગલાં લેવાતા નથી અને આ રસ્તા વિશે કોઈ આગળનો નિર્ણય આવતો નથી. અમે આગળ બધી રજૂઆતો કરી છે, છતાં પણ આ રસ્તો હજુ સુધારવામાં આવતો નથી અને કેટલા વર્ષો થઈ ગયા આ રસ્તો બનીએ, હજુ પણ અવિધાથી સિમધરાનો નવો રસ્તો હજુ બનતો નથી. આ રસ્તો આખો તદ્દન બિસ્માર હાલતમાં છે. હાંસોટ પોલીસે અસામાજિક તત્વો સામેની ઝુંબેશ હેઠળ વીજ કંપનીના કર્મચારીઓ સાથે રાખી વીજ ચેકિંગ હાથ ધરી 1.13 લાખનો દંડ ફટકાર્યો છે. ભરૂચના હાંસોટ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર KV લાગોડે હાંસોટ પોલીસ મથક વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોનું લિસ્ટ બનાવડાવી પોલીસ સ્ટાફના માણસોની ટીમ બનાવી DGVCL કચેરી હાંસોટના કર્મચારીઓને સાથે રાખી 13 જેટલા અસામાજિક તત્વોના ઘરે વીજ કનેક્શન ચેક કરતા 4 ઇસમોના ઘરે ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવ્યા હતા, જેના પગલે DGVCL દ્વારા તેઓના વીજ કનેક્શન કાપી ₹1.13 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, જેના પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. અસામાજિક તત્વો સામે થયેલ કાર્યવાહીમાં અખ્તર અલી, હાસમ અલી અરબ રહેવાસી આમોદ, તાલુકો હાંસોટ, દંડ રકમ ₹27,653, કેજાન માજરા ઉર્ફે પુન્ના ગામિત રહેવાસી જૂની ખારવાડ, તાલુકો હાંસોટ, દંડ ₹13,649, બહાદુરસિંહ સુરજીતસિંહ સિકલીકર રહેવાસી લલિત સાગત, તાલુકો હાંસોટ, દંડ રકમ ₹61,612 તેમજ ખાલિદ ઇકબાલ ગામત રહેવાસી લલિત સાગર, તાલુકો હાંસોટ, દંડ રકમ ₹7,619નો સમાવેશ થાય છે. जल्दी से कमेंट में बताओ कि ये ऑफर अंकलेश्वर में कौन से स्टोर में आ रही है. हम चूज करेंगे 3 लकी विनर्स और जिसने भी राइट आंसर दिया उनको मिलेगी एक्सक्लूसिव कूपन. शेयर दिस रील टू योर फ्रेंड्स एंड कमेंट करना मत भूलना.
સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના ભોલાવમાં ચાલી રહેલ ગટરની કામગીરી સામે સ્થાનિકોનો વિરોધ. ભોલાવ ગ્રામ પંચાયત હાય હાયના નારા લગાવ્યા. કામ બંધ કરી મામલો ઉચ્ચ અધિકારી સમક્ષ. જુગારીઓને પકડવા આમોદ પોલીસે અનોખો કિમિયો અજમાવ્યો. ખેડૂતો બની આછોદના જુગારધામ ઉપર રેડ કરી. આમોદ પોલીસે 2,49,000 ચોરસના મુદ્દામાલ સાથે 12 જુગારિયાઓને દબોચી લીધા. જંબુસર નગરપાલિકા એક્શન મોડમાં. રખડતા ઢોરો ઉપર દવાઈ બોલાવી. નગરપાલિકા દ્વારા 4 જેટલા પશુને પકડી લેવામાં આવ્યા. ભરૂચ મનરેગા કૌભાંડ. પોલીસે ઝડપેલા 4 આરોપીઓના 1 દિવસના રિમાન્ડ. પોલીસે 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચારની ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.